વાત કરીએ દક્ષિણ ગુજરાતની નામાંકિત વિદ્યાદીપ યુનિવર્સિટીની, તો આજે યુનિવર્સિટીમાં અલગ અલગ ફેકલ્ટીના 530 વિદ્યાર્થીઓએ યજ્ઞ વેદીની સાક્ષીમાં અને બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરોએ ભાગ લીધો અને યુનિવર્સિટીના ચેરમેન સહિત આખો પરિવાર વિદ્યાર્થીઓ પર પુષ્પ વર્ષા કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી રહ્યા હતા. આખું યુનિવર્સિટી કેમ્પસ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. અમારી માટે અત્યંત આનંદનો વિષય છે. વિદ્યાદીપ વિશ્વવિદ્યાલયનો આ પ્રથમ દીક્ષાંત સમારોહ છે અને આ દીક્ષાંત સમારોહની અંદર જે પણ વિદ્યાર્થીઓ સ્નાતક પદવી પ્રાપ્ત કરી રહ્યા છે અને આવતીકાલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે, રાષ્ટ્રીય યુવા દિવસ છે અને એ નિમિત્તે એમને બધાને એક જ સુંદર સંદેશ છે સ્વામી વિવેકાનંદનો: ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો. બધા વિદ્યાર્થીઓ મારે કહેવાનું એક જ વસ્તુ છે કે ભગવાને આપણને 3 વસ્તુ આપી છે: હાર્ટ ટુ ફીલ, બ્રેઇન ટુ થિંક એન્ડ હેન્ડ્સ ટુ વર્ક. આટલા સુંદર આપણે આપણા મસ્તિષ્કને સુંદર વિચારોથી ભરવાના છે. સુંદર વિચારો દ્વારા આપણે સમાજ અને આસપાસના જે બધું થઈ રહ્યું છે એનાથી આપણને આપણા હૃદયમાં એને અનુભૂતિ કરવાની છે અને આપણા હસ્ત વડે આપણે સુંદર કાર્ય કરી ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે અને આપણે આપણી પોતાની સંસ્કૃતિ દ્વારા આપણી પરંપરા પ્રમાણે ભારતને આગળ લઈ જવાનું છે. સશક્ત ભારત, સમૃદ્ધ ભારત અને સબળ ભારતની અંદર આપણે આગળ લઈ જવાનું. વિદ્યાદીપ યુનિવર્સિટીના તત્વાવધાનમાં પ્રથમ દીક્ષાંત સમારોહનો આજે દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ જે થવા જઈ રહ્યો છે એમાં સહભાગી થવાનો અવસર મને પ્રાપ્ત થયો. સાથે મહારાજજી આવ્યા છે, બીજા ઘણા જે કુશળ નેતૃત્વ કરનારા મહાનુભાવો અહીં આગળ આવ્યા છે. આજે દીક્ષાંત સમારોહ દ્વારા જેમને ડિગ્રી આપવામાં આવવાનો છે એવા વિદ્યાર્થીને નિવેદન કે આપને ડિગ્રી પ્રાપ્ત થયું છે અને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે ત્યારે ભારત દેશનું નામ રોશન થાય એવું કાર્ય કરજો. ભારતની અસ્મિતા, ભારતની સંસ્કૃતિ, ભારતની કલ્ચર જન જન સુધી પહોંચે. તમે જે કંઈ પણ ફિલ્ડમાં હશો એ ફિલ્ડમાં કંઈક અલગ જ કરીને બતાવજો, કંઈક અલગ જ એવું કાર્ય કરજો જેથી કરીને દેશનું નામ રોશન થાય. કારણ કે ભારત પહેલાં વિશ્વનો મહાસત્તા હતો, વિશ્વનો ગુરુ હતું. એ જ ભારત હવે ફરીથી કુશળ યોગ્ય શાસનના નેતૃત્વમાં અત્યારે ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે, મહાગુરુ તરફ આગળ વધી રહ્યું છે. એમાં આપણા સૌ વિદ્યાર્થીઓનો પણ દેશને આગળ વધારવા માટે પ્રથમ લક્ષ્ય હોવું જોઈએ, પ્રથમ જવાબદારી સાથે આગળ વધવું જોઈએ. તો એ જ શુભકામના અને બીજા વિદ્યાર્થીને પણ નિવેદન કરું છું, બહુ મહેનત કરજો. કારણ કે આ સંસારની અંદર છે ને માનવ શરીર મળ્યા છે, તમે જે ધારો તે તમે કરી શકો છો. તો આપ સૌને પરમાત્માને પ્રાર્થના કરું છું, ઉત્તરોત્તર આગળ વધો અને ભણીને એટલું આગળ વધો કે પોતાનું નામ, દેશનું નામ, માતા પિતાનું નામ રોશન કરો. એ જ શુભકામના અને સદભાવના. પ્રણામ. વિજય યાદવ, RN ન્યૂઝ, ઓલપાડ, સુરત.